લો આ જમી લો. બરાબર છે ને? ખબર નહીં આ ભારતીય નારી જોડે કઈ સુપર પાવર છે. ખાતા ખાતા એ આપણા સામે બેસીને આપણાને પૂછે એટલે આપણાને ટિંડોળાનું શાક પણ શાહી પનીર લાગવા માંડે. જેને આપણે પસંદ કરીએ એ જ પછી આપણી પથારી ફેરવે. પછી એ બૈરું હોય કે આપણા નેતા, ક્યાં કોઈના બાપનું સાંભળે. ભૂલ થઈ જાય, ભૂલ કર્યા પછી ખબર પડે કે આ નથી કરવાનું. નેતામાં તો તોય ઓપ્શન છે પછી 5 વર્ષ પછી. આમાં હું કંટાળી ગઈ છું. હવે મારે તમારી જોડે રહેવું જ નથી. હું જાઉં છું. હા, જાન છોડ મારી. અરે આ જાન કહી દીધું ને એમાં જ હું પીગળી ગઈ. નહીં જતી બસ. અરે એ રીતે જાન નહીં કીધું, તું જા. આપણે મોલે ગયા તા ત્યારે પેન્ટર કેટલું મસ્ત સ્કેચ બનાવતો હતો. મારે મારું બનાવડાવું તો શું બોલ્યા કેટલું મસ્ત બનાવી દઉં કે હાલ બોલી ઉઠે. તો કેમ ન કરાવી આપ્યું મને? અરે એટલે જ ના કરાઈ આપ્યું કે એવું કહેતો તો કે સાહેબ એવું પેન્ટિંગ બનાવીશ કે હાલ બોલી ઉઠશે. હવે આખી જિંદગી તો તારી બબડ બબડ સાંભળું છું, હવે પેન્ટિંગ એ બોલી ઉઠે તો શું કરવાનું? વિજય કેવું નહીં યાર, ભારતમાં માત્ર 10% જ છોકરીઓ ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસ આવું બધું રમે છે. અરે એવું કઈ નહીં યાર, 10% છોકરીઓ ટેબલ ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ આવું બધું રમે અને બાકીની જે 90% છોકરીઓ વધે એ લગ્ન કરીને પત્ની બનીને પછી એના પતિની આખી જિંદગી જોડે નહીં રમતી. રમે જ છે બધા. વિજય તમે ભગવાન પાસે શું માંગ્યું? મેં તો 7 જન્મ તમને માંગ્યા. મેં બીજું કઈ નહીં, ખાલી એ જ માંગ્યું કે આ મારો 7મો જન્મ હોય. વિજય મને જોઈને તમારા મનમાં કોઈ ગીત આવતું હોય તો ગાઓ ને. ગાઓ ને. जानिसार है जानिसार तेरे प्यार पे मेरे આવું કેમ यार. ગાઉં છું? સરખું ગાઓ. મને આવું આવડે. લગ્ન જીવનમાં ભૂલ ક્યાં થાય ખબર છે? અહીંયા જમાનો એવો ચાલે છે કે 1 કલાકના ઇન્ટરવ્યુ પછી પણ નોકરી નહીં મળતી અને 10 મિનિટની મીટિંગમાં લગ્ન ફિક્સ થઈ જાય. ભૂલ ક્યાં થઈ અમારી? આવા ક્યાંના કાયદાને નિયમ છે કે અમારી પત્નીઓએ જમવાનું બને પતિને ખવડાવવાનું? હવે આ નિયમ કાયદા તો આખી દુનિયામાં છે કે એકવાર આ જીવનની સજા પડ્યા પછી કેદીને ખાવાનું તો સરકાર જ ખવડાવે ને. એક રોટલી હજી આપજે ને. લગન પહેલા અમે સ્ત્રીઓ સારો પતિ મેળવવા માટે કેટલું બધું કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, વ્રત કરીએ છીએ, તમે તો કંઈ નથી કરતા, બધું એમને મળી જાય છે. વાત તો સાચી હો તારી. અમારે તપસ્યા કરવાની જરૂર હતી. જો અમે તપસ્યા કરી હોત તો આવી સમસ્યા તો ના મળે તમને. તપસ્યા નહીં કરી તો અમે સમસ્યા ભોગવી હે ને અમે બધા. શું વાત છે? ક્યારે નક્કી કર્યું? વાહ વાહ, સરસ. અરે હું કામ ને બધું જોઈ લઉં અને તને વિચારીને કહું અવાશે કે નહીં મારાથી. હા ઓકે, પાકું પાકું. લગન પછી તમારા કોઈ મિત્રનો આવો જવાબ મળે તો સમજી જજો કે એ કહેવા માંગે છે કે હું વિચારીને નહીં, હું મારા બૈરાને પૂછીને કહું.